બ્રેકિંગ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ પ્રવાહ ગુલ થઈ જવાના બનાવથી ત્રાહિમામ વારંવાર વીજ પ્રવાહ ગુલ થઈ જવાની સમસ્યાથી MGVCL કચેરીએ રજૂઆત છોટાઉદેપુરના ગૃહકૃપા સોસાયટી વિસ્તારના રહીશો વીજ કચેરીએ પહોંચ્યા ફોન પણ બંધ આવતા હોય અને ફોન ઉઠાવતા નહીં હોવાનો રહીશોનો આરોપ MGVCLના અધિકારીઓએ સમસ્યા હલ કરવાની ખાતરી આપી મારી ગ્રુપ ઉપાની દેવા લાઈનો તોડી નાખી ગમે 15 દિવસ સુધી પાણી લાઈનો તોડી અને પાણી લાઈન હું આવે એના પહેલા હા એના પહેલાની વાત છે એના પછી નથી થયું કે ભાઈ પાણી લાઈન એને સવારે કરતા એને પહેલાથી મેં એટલું કરી આજે અમે છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટીના આગેવાનો બધા આવ્યા છે અને છોટાઉદેપુરની અંદર વારંવાર લાઈટો જવાના પ્રશ્નો બને છે અને સવારે 6 વાગે લાઈટ જતી રહે છે, અડધી રાતે લાઈટ જતી રહે છે, કલાક બે કલાક સુધી લાઈટો જાય છે। એના માટે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અત્યારે નવા ડીઈ સાહેબ આવ્યા છે। એ સાહેબ અત્યારે અમને ખાતરી આપી છે કે હવે ટૂંક જ સમયની અંદર ઘણા બધા કામો કરેલા છે અને થઈ રહ્યા છે, કામ પ્રગતિમાં છે। ટૂંક સમયમાં અમને આ બધું સમાધાન ને સોલ્યુશન મળી જશે એવી બાહેધરી અમે આપી છે અને અમે પણ એમના જવાબથી સંતુષ્ટ થયા છે। તો હવે પછી નહીં થાય એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ અને સાહેબને આ મીડિયાના માધ્યમથી બી ફરીવાર રજૂઆત કરીએ છીએ કે અમે લોકો અમારો હક અમે જે MGVCL 200 300 રૂપિયા લોકોના બિલ મીટર આવતા હોય અને એટલામાં પણ જો કપાઈ જતા હોય ડાયરેક્ટ કપાઈ જતા હોય છે મીટર બરાબર છે છતાંય લાઇટો બંધ થઈ જતી હોય છે તો પછી લાઇટ બંધ ન રહે ને એના માટે બી અમે ગ્રાહક તરીકે અમે એ રાખતા હોય ને બીજી વસ્તુ કે ટેલિફોન વારંવાર બંધ હોય છે ઘણી વખત અમે ફોન કરીએ છીએ ફોન રિસીવ થતા નથી ફોન બંધ હાલતમાં હોય છે એ હવે ના રહે એવી અમે માંગ કરીએ છીએ અને આ સાથે મારી વાતને વિરમું છું। છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચા રાહુલ પરમાર।